ચાલો નેક્સ્ટ દાખલો છે દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના તો ચલો આપણે એમ આપેલા છે એમ ઇક્વલ ટુ 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના એટલે આર આપેલા છે 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટ એટલે ઓમેગા કહેવાય કોણીય વેગ 40 ReV રિવોલ્યુશન પર મિનિટ રિવોલ્યુશન એટલે પરિભ્રમણ તો ઓમેગાને તમારે રેડિયન પર સેકન્ડમાં ફેરવવો પડે તો એક પરિભ્રમણ એટલે 2π રેડિયન તો આને શું કરું હું 2π વડે ગુણી દઉં એટલે 2π રેડિયનના છેદમાં મિનિટ એટલે 60 સેકન્ડ બરાબર 60 વડે ભાગી નાખો એટલે શું થઈ જશે તે રેડિયન પ્રતિ સેકન્ડમાં ફરી જાય તો ઓમેગા આટલું જે કેલ્ક્યુલેશન છે એ થશે 4.1867 રેડિયન સેકન્ડ ઇનવર્સ જરા ચેક કરી લેજો બરાબર ચાલો દોરીમાં તણાવ કેટલું હશે ચલો તણાવ બળ ગોતવાનું છે બહુ સિમ્પલ તણાવ બળ કેન્દ્રગામી બળ એટલે એમ તો આવે જ હવે કેન્દ્રગામી પ્રવેગ તો કેન્દ્રગામી પ્રવેગના 3 સૂત્ર હતા AC v²r ઓમેગા સ્ક્વેર આર અને ઓમેગા વી 3 સૂત્રો હતા તો ચલો આપને કઈ માહિતી આપી ઓમેગા આપ્યા છે તો ટૂંકમાં ઓમેગા અને આર વાળું જે સૂત્ર છે એ લેવું જોઈએ તો ચલો અહીંયા લઈ લઈશું આપણે ઓમેગા સ્ક્વેર આર તો ટી ઇક્વલ ટુ ચલો દળ છે 0.25 ઓમેગા સ્ક્વેર એટલે 4.1867 નો વર્ગ અને ત્રિજ્યા છે 1.5 તો ટી મળી જશે તમને 6.573 ન્યૂટન હવે એવું કહે છે કે જો દોરીમાં મહત્તમ તણાવ 200 ન્યૂટન હોય ટી મેક્સિમમ 200 ન્યૂટન દોરી મહત્તમ 200 ન્યૂટન જેટલું તણાવ ખમી શકે તો મહત્તમ ઝડપ કેટલી એમ એટલે આપણે જે પથ્થર છે એને કેટલા મહત્તમ ઝડપથી તમે ગતિ કરાવી શકો દોરી છે એ મહત્તમ 200 ન્યૂટનનો તણાવ સહન કરી શકે છે બરાબર તો સેમ આ જ સૂત્ર લેવાનું કે ટી ઇક્વલ ટુ એમ v²/r લઈ લઈએ આમાં ટી ઇક્વલ ટુ એમ v²/r તો ચલો એના પરથી ટી મેક્સિમમ કારણ કે આપણે વેગ ગોતવાનો છે ને વેગ ગોતવાનો છે એટલે કાં તો ઓમેગા વી વાળું લેવું પડે કાં v² વાળું લેવું પડે તમારી પાસે આર છે ને ઓમેગા છે કોઈ પણ લઈશું ચાલે ટી મેક્સિમમ એમ v² મેક્સિમમ બાય આર તો v² મેક્સિમમ ઇક્વલ ટુ ટી મેક્સિમમ ગુણ્યા આર ના છેદમાં એમ તો આવશે v² મેક્સિમમ ઇક્વલ ટુ ચલો ટી મેક્સિમમ મહત્તમ તણાવ કેટલું આવ્યું 200 ગુણ્યા આર ત્રિજ્યા છે 1.5 છેદમાં દળ એમ 0.25 તો ચલો ભાગાકાર કરો ગુણાકાર કરો વર્ગમૂળ કાઢો ફાઇનલ આવશે 34.64 મીટર સેકન્ડ ઇનવર્સ ઓકે ઇઝી દાખલો જ છે બરાબર અહીંયા કોઈ પણ સૂત્ર લેવાય તમને કીધું એમ વી જોઈએ છે તો વી વાળું કોઈ પણ લેવાય આ લઈ શકો અથવા આ લઈ શકો ઓમેગા પણ છે આપણી પાસે આર પણ છે ઓકે ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 5.22 તો આપણે આગળ હમણાં 5.21 ભણી ગયા બરાબર એમાં કોઈ પદાર્થ જે છે એને સમક્ષિતિજ સમતલમાં આપણે આ રીતે દોરીથી પદાર્થને બાંધીને ફેરવતા હતા એનો આપણે મહત્તમ વેગ ગોઈતા 34.64 મીટર સેકન્ડ ઇનવર્સ હવે આ મહત્તમ વેગ આનો મતલબ શું થાય કે જો આની કરતાં વધારે ઝડપથી પદાર્થને ફેરવવામાં આવે બરાબર તો જે એની ઉપર આમ બહારની તરફ જે બળ લાગશે એ એટલું બધું વધી જાય કે દોરી શું કરી નાખશે તોડી નાખશે દોરીનું મહત્તમ તણાવ બળ જે હતું એની કરતાં શું થશે એ બળ વધી જશે ને પરિણામે દોરી તૂટી જશે તો જો મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપતા દોરી એકાએક તૂટી જાય છે તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય તૂટ્યા પછી પદાર્થ તૂટે દોરી તૂટી જાય પછી પદાર્થ કઈ દિશામાં જાય ગતિપથ કેવો હશે તો સીધી વાત છે કે પદાર્થને આપણે આમ ફેરવતા હોઈએ બરાબર તો એનો વેગ સ્પર્શકની દિશામાં હોય ધારો કે અહીંયા એનો વેગ છે એ સ્પર્શકની દિશામાં હોય બરાબર એનો મતલબ કે જો અહીંયા પદાર્થ આવે અને દોરી તૂટે તો એ પદાર્થ સ્પર્શક જે બને ને એ દિશામાં ગતિ કરશે કેમ કારણ કે ન્યૂટનના પ્રથમ નિયમનું પાલન થશે
ન્યૂટનનો જે પ્રથમ નિયમ છે એ પ્રથમ નિયમનું પાલન કરશે. પદાર્થ ઉપર જે દિશામાં બળ લાગે છે પદાર્થ એ દિશામાં ગતિ કરે. સ્થિર હોય તો સ્થિર અને ગતિ કરતો હોય છે તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે. તો શું બનશે? સ્પર્શક જેમ બને એ દિશામાં પદાર્થ ગતિ કરે. જો આપણે ઓપ્શનમાં આપ્યા પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય તો કે ના, ત્રિજ્યાવર્તી દિશામાં થોડો બહાર ફેંકાય, એટલે કે આમ ફરતો જાય, એમ આમ ફરતો બહાર જાય. ના, એવું ન થાય. દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરે. દોરી જે ક્ષણે તૂટે એ ક્ષણે સ્પર્શકની દિશામાં ગતિ કરે. સમજો આ રીતે પદાર્થ ફરતો હોય, હવે અહીંયા દોરી તૂટે એટલે શું થાય? સ્પર્શકની દિશામાં જશે, પણ પછી ગુરુત્વાકર્ષણ બળ લાગશે એટલે શું થાય? ધીમે ધીમે નીચે આવશે. પહેલા જાશે ક્યાં? સ્પર્શકની દિશામાં, અને પછી શું થશે? ધીમે ધીમે નીચે આવશે. પણ જે ક્ષણે દોરી તૂટે એ ક્ષણે એ કઈ દિશામાં હશે? સ્પર્શકની દિશામાં જ ગતિ કરે. પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત થશે? એની કોઈ જરૂર નથી. એકદમ ખોટું વાક્ય છે કે ભાઈ એવા કોણે ગતિ કરે, એટલે કંઈ ખૂણો બનાવે એમ ગતિ કરે એમ. બરાબર? કે ભાઈ અહીંયાથી દોરી તૂટી તો આમ નહીં આમ જાય, એવું કોઈ પોસિબલ નથી. બરાબર? તો આમાં જવાબ શું આવશે? બી. દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે. બરાબર? સેમ આવું તમને એક દાખલો કરાવ્યો હતો આપણે લોલકવાળો. બરાબર? દાખલો છે કે ભાઈ લોલક છે દોલનો કરતું હોય તો લોલક જ્યારે અહીંયા આવશે ત્યારે કઈ દિશામાં ગતિ કરશે? તો કે નીચે, કારણ કે અહીંયા બળ 0 હોય. પણ જ્યારે અહીંયા હશે ત્યારે કાં તો આમ જશે, જો આ દિશામાં આવતું હશે આમ જશે તો ગતિમાર્ગ આવો થશે. તો સેમ એવી જ રીતે પહેલા એ શું થાય? સ્પર્શકની દિશામાં જાય અને પછી ગુરુત્વાકર્ષણને કારણે નીચે આવે. ઓકે, ક્લિયર? ચાલો નેક્સ્ટ દાખલો છે 5.27. 1000 કિલોગ્રામ દળનું હેલિકોપ્ટર. ચલો આ હેલિકોપ્ટરનું દળ ધારો કે હું M1 લઈ લઉં તો અહીં M1 બરાબર 1000 કિલોગ્રામ. હેલિકોપ્ટર 15 મીટર સેકન્ડ -2 ના ઉધ્વ દિશામાંના પ્રવેગથી ઊંચે ચડે. ચલો પ્રવેગાનો ઉપર તરફ છે, તંત્રનો આખો પ્રવેગ ઉપર તરફ, તો A = 15 મીટર સેકન્ડ -2. ચાલક અને મુસાફરોનું દળ કેટલું છે? 300. એટલે જે ચાલક અને મુસાફર છે એનું દળ છે 300 કિલોગ્રામ. એટલે આને કહી દઉં હું M2. નીચેના કિસ્સાઓમાં બળના માન અને દિશા શોધો. ચલો પેલું છે ચાલક અને મુસાફર વડે તળિયા ઉપર કેટલું બળ લાગે. તો જો ચાલક અને મુસાફરને સંયુક્ત રીતે હું ડોટ કહી દઉં તો ચાલક અને મુસાફરનું દળ કેટલું? M2. તો નીચે એક બળ લાગશે કયું? M2G. આખું તંત્ર ઉપર તરફ જાય છે તો તળિયા વડે આની ઉપર એક બળ લાગશે જેને હું N1 કહી દઉં, કારણ કે સંપર્કમાં છે તો બોલો ઉપર તરફ એક બળ લાગે કયું? N1. આખું તંત્ર ઉપર તરફ જાય છે તો પછી પરિણામી બળ મારે લખવું હોય તો શું લખાય? તો કે N1 - M2G બરાબર એનું જ દળ અને એનો જ પ્રવેગ. તો N1 = ચલો આને આ સાઈડ લાવો એટલે M2 કોમન આવે, M2G + A. તો N1 = M2 300, G 10 અને પ્રવેગ 15, એટલે N1 = 25. 300 ગુણ્યા 25 એટલે થઈ જશે 7500 ન્યૂટન. ચલો બીજું કઈ દિશામાં લાગશે? તે શું કીધું હતું? ચાલક અને મુસાફર વડે તળિયા ઉપર કઈ દિશામાં બળ લાગે? તળિયા ઉપર નીચે, એટલે આ નીચે તરફ અધો દિશામાં. બરાબર? ચાલો હવે બીજું, હેલિકોપ્ટરના રોટર એટલે જે પાંખિયા છે તે રોટર વડે આસપાસની હવા પર ક્રિયાબળ. હવે સીધી વાત છે, સમજો હેલિકોપ્ટર ઉપર જાય તો ઉપર ક્યારે જાય? તો કે એના જે પાંખિયા છે ને હવા ઉપર નીચે બળ લગાડશે, નીચે. એટલે હવા એની પર ઉપર તરફ, પાંખિયાની જો વાત કરીએ ને તો પાંખિયા ઉપર તરફ બળ લાગશે, જેને આપણે ડાયનેમિક લિફ્ટ કહેવામાં આવે, જેની ડિટેલમાં ચર્ચા આપણે જ્યારે તરલ ભણશું, હવાનું મિકેનિક્સ, એરોનોટિક્સને લઈને જે કંઈક પ્રશ્નો છે એ બધું આપણે ચેપ્ટર નંબર 10 માં આવશે, ફ્લુઇડ મિકેનિક્સ. એમાં આપણે હવા વિશે ભણશું. તો રોટર હવા પર નીચે બળ લગાડે તો હવા રોટરની ઉપર તરફ બળ લગાડશે અને પરિણામે જે પ્રવેગ મેળવે છે. તો હવે આખું તંત્ર તમે લઈ લો, આ આખું સંયુક્ત તંત્ર લઈ લો તો ટોટલ દળ કેટલું? તો કે M1 + M2. ચલો ઉપર તરફ કયું બળ લાગે? તો કે F લિફ્ટ. અને નીચે કયું બળ લાગશે? તો કે M1 + M2G. અને તંત્ર જાય છે ક્યાં? ઉપર. તો ચલો શું લખાશે? તો કે F લિફ્ટ - M1 + M2G = એનું જ દળ અને એનો જ પ્રવેગ. આમાંથી આ બાદ કરો એનું દળ અને એનો પ્રવેગ. તો F
લિફ્ટ ઇક્વલ ટુ, ચલો આને પેલી સાઈડ લાવો એટલે m1 પ્લસ m2 કોમન આવે તો આવશે g પ્લસ એ, ચલો m1 પ્લસ m2, m1 1000, m2 300 એટલે આ થઈ જાય 1300 ગુણ્યા g 10 અને પ્રવેગ 15 એટલે 25, તો પછી 1300 ગુણ્યા 25 એટલે એ થઈ જશે 32500 ન્યૂટન એફ લિફ્ટ. સમજો જેટલું બળ આ જે રોટર છે એ નીચે હવા ઉપર લગાડે એફ ઓફ એર, એટલું જ બળ હવા છે એ રોટર ઉપર તરફ લગાડશે અને પરિણામે આખું તંત્ર શું થશે? ઉપર જશે. બરાબર. તો ચાલો એફ લિફ્ટ મળી ગયું 32500. ચલો શું કીધું તું? હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા પર બળ ક્યાં લાગશે? નીચે, અધો દિશામાં. અને સી છે આસપાસની હવા વડે હેલિકોપ્ટર પર બળ. તો હમણાં કીધું એમ કે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ, ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ તો કે એફ એર ઇક્વલ ટુ એફ ઓફ લિફ્ટ, પણ વિરુદ્ધ દિશામાં હોય પણ મૂલ્યો બેના સેમ હોય. તો એફ ઓફ એર ઇક્વલ ટુ 32500 ન્યૂટન, પણ કઈ દિશામાં લાગશે? તો કે ઉપર. આ નીચે લગાડે તો પેલું ક્યાં લાગશે? ઉપર. બધે ખબર પડે. ફરીથી જો પહેલામાં શું છે કે ભાઈ આ જે વ્યક્તિઓ છે એમની વડે તળિયા ઉપર કેટલું બળ લાગે? તો ચલો વ્યક્તિ એટલે ખાલી m2 દળ, m2g, તો ઉપર n1 લાગે. તો તળિયા ઉપર લાગતું બળ લેવું હોય તો પ્રવેગી ગતિ છે ઉપર તરફ, તો n1 માંથી m2g બાદ થાય તો n1 એટલું પરિણામી લાગે. એટલે શું થાય કે ખરેખર m2g લાગવું જોઈએ પણ ઉપર તરફ n1 બળ લાગે છે ને પ્રવેગ છે, એને પ્રવેગ છે તો પછી n1 કયું લેવું પડે? પરિણામી લેવું પડે. નકર તો સીધું જો સ્થિર હોત ને તો n1 બરાબર m2g, પણ પ્રવેગી ગતિ છે એટલે પરિણામી લઈને ગણવું પડે. બરાબર. ચલો હવે આ રોટર છે એ હવા પર નીચે તરફ બળ લગાડશે, પરિણામે એને ડાયનેમિક ફોર્સ ઉપર તરફ મળશે. ડાયનેમિક ફોર્સ વિશે આપણે ચર્ચા એ ફ્લુઇડ મિકેનિક્સમાં છે. તો ચલો ટોટલ આખું તંત્ર લઈ લો તો દળ m1 પ્લસ m2, ઉપર તરફ ડાયનેમિક લિફ્ટ મળે છે, નીચે લાગે છે m1 પ્લસ m2g, ઉપર જાય છે તો આ બળ મોટું હોય તો આમાંથી આને બાદ કરો એટલે એનું દળ અને એનો પ્રવેગ. એફ લિફ્ટ મળી ગયા, ક્યાં લાગે? નીચે. તો એરનું ક્યાં લાગે? ઉપર. બોલે ખબર પડી? ઓકે. ચલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 5.33. 40 કિલોગ્રામનો એક વાંદરો. તો ચલો વાંદરાનું દળ આપ્યું છે કે અહીં m બરાબર 40 કિલોગ્રામ. એક દોરડું કે જે મહત્તમ 600 ન્યૂટનનું તણાવ ખમી શકે છે, એટલે ટી મેક્સિમમ આપ્યા છે આપણને 600 ન્યૂટન. આનો અર્થ શું થાય કે જો તણાવ 600 કરતાં વધી જાય તો દોરડું તૂટી જાય એમ. તેના પર ચડે છે એટલે કે ચડે છે ઉપર અથવા નીચે એમ. તો નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જશે? તો તમને 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી તમારે ચર્ચા કરવાની કે દોરડું કેમાં તૂટી જાય. તો ચલો વાંદરાનો બ્લોક ડાયાગ્રામ ખાલી લઈ લઈએ કે ભાઈ ધારો કે આ દોરડું અને આ ધારો કે વાંદરો. બરાબર. બ્લોક ડાયાગ્રામ ખાલી લીધો જ ભાઈ, બહુ ડિટેલિંગ સાથે જવાની જરૂર નથી. તો કયા કયા બળ લાગતા હોય? એક mg અને બીજું લાગશે આમ તણાવ બળ. ક્લિયર આટલું? ચલો હવે પહેલા ઓપ્શન એ લઈએ. ઓપ્શન એમાં એમ કીધું કે ભાઈ વાંદરો 6 મીટર સેકન્ડ -2 નો પ્રવેગ એ ઇક્વલ ટુ 6 મીટર સેકન્ડ -2 ના પ્રવેગથી ઉપર ચડે છે. પ્રવેગ ઉપર હોય તો હવે તમારે સમીકરણ બનાવવાના છે, તણાવ બળ ગોતવાનું. જો તમે તણાવ બળ 600 કરતાં વધી જાય તો એ કિસ્સામાં દોરડું તૂટી જાય. બરાબર. તો ચલો આ કિસ્સામાં શું થાય? ઉપર જાય છે તે જોજો. હવે તો આ કિસ્સામાં એ ઉપર જાય છે, પ્રવેગ ઉપર તરફ છે. ચલો ઉપર કયું બળ લાગે? ટી. નીચે લાગે mg. તો જાય ક્યાં? ઉપર. તો ટી મોટું હોય તો ટી માઇનસ mg ઇક્વલ ટુ એનું દળ અને એનો પ્રવેગ. તો ટી ઇક્વલ ટુ mg પ્લસ એ, તો ટી ઇક્વલ ટુ m બરાબર 40, g 10, પ્રવેગ એનો 6 એટલે ટી બરાબર 40 ગુણ્યા 16. 40 ગુણ્યા 16 એટલે 640 ન્યૂટન. તો જો તણાવ બળ આમાં કેટલું આવ્યું? 640 ન્યૂટન. જ્યારે છે કેટલું? મહત્તમ 600. તો માટે ટી ઇઝ ગ્રેટર ધેન ટી મેક્સિમમ હોવાથી દોરડું તૂટી જાય છે. પણ હવે આપણે પ્રોબ્લેમ એ છે કે આ મેથડમાં બીજા બધા ઓપ્શન તમારે ચેક કરવા પડે કે ધારો કે ડબલ ટીક તો નથી ને એમ.
પ્રવેગ 4 હોય 4 મીટર સેકન્ડ -2 એ ઇક્વલ ટુ 4 મીટર સેકન્ડ -2 નીચે તરફ. ચલો હવે પ્રવેગ ક્યાં છે? નીચે તરફ. તો નીચે mg લાગે, ઉપર t લાગે, જાય નીચે એટલે mg મોટું, mg - t એટલે એનું જ દળ અને એનો જ પ્રવેગ. તો t ઇક્વલ ટુ m g માઇનસ એ, t ઇક્વલ ટુ m કેટલા 40, g 10, પ્રવેગ 4, બરાબર. તો 40 ગુણ્યા 6 એટલે એ થઈ જશે 240. તો માટે t ઇઝ લેસ ધેન t મેક્સિમમ હોવાથી દોરડું તૂટે નહીં. સી, વાંદરો 5 મીટર સેકન્ડ ઇનવર્સના વેગથી, એટલે વેગ આપ્યો છે આ વખતે v, 5 મીટર સેકન્ડ ઇનવર્સના નિયમિત ઝડપથી ઉપર ચડે છે, ઉપર જાય છે. હવે વાંદરો 5 મીટર સેકન્ડ ઇનવર્સના નિયમિત ઝડપ એટલે એવી ઝડપ કે જેમાં પરિણામી બળ 0 થાય. એનો મતલબ કે t બરાબર mg. તો t બરાબર 40 ગુણ્યા 10, 400 ન્યૂટન. ચલો શું આવ્યું આમાં? t ઇઝ લેસ ધેન t મેક્સિમમ હોવાથી દોરડું તૂટે નહીં. બીજી એક વાત જણાવું કે વાંદરો ખાલી એમનેમ લટકી રહીએ ને તોય t બરાબર mg લેવાય. કેમ? કારણ કે તમને એવું કીધું છે યંત્રશાસ્ત્રમાં અચળ વેગી ગતિ અને સ્થિર અવસ્થા બંને સમતુલ્ય છે. કેમ? કારણ કે બંનેમાં પરિણામી બળ 0 હોય. તો ધારો કે આમાં એવો ઓપ્શન આપ્યો હોય કે વાંદરો છે એ દોરડા ઉપર સ્થિર છે તો તૂટે કે નહીં? તો ન તૂટે. કેમ? દોરડા ઉપર સ્થિર હોય તોય t બરાબર mg જ લેવાય અને નિયમિત ઝડપ હોય તોય t બરાબર mg જ લેવાય. ઓકે, ચલો ડી, વાંદરો દોરડા પર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લગભગ મુક્ત પતન કરે. ચલો મુક્ત પતન કરે, નીચે તરફ જાય તો પ્રવેગ g જેટલો હોય, બરાબર. તો ચલો મુક્ત પતન કરે છે તો a બરાબર g એટલે કે 10 મીટર સેકન્ડ -2 અને જાય ક્યાં? નીચે. નીચે mg લાગે, ઉપર t લાગે, જાય નીચે, મતલબ કે પરિણામી બળ એટલે mg - t એટલે એનું જ દળ અને એનો જ પ્રવેગ. તો t ઇક્વલ ટુ mg - ma, એ કેટલા? g જેટલા જ. તો બોલો આ થઈ ગયું 0. તો તણાવ કેવું? 0. તો માટે t ઇઝ લેસ ધેન t મેક્સિમમ હોવાથી દોરડું તૂટે નહીં. બોલજો ખબર પડી આટલી? તો આ જે મેથડ તમને કરાવી ને, આ મેથડ છે ને રૈવાજિક મેથડ છે. રૈવાજિક મેથડ એટલે રિવાજ મુજબની મેથડ જે મોટા ભાગના શિક્ષકો કરાવે છે, બરાબર. આટલું બધું તમારે ન ગણવું હોય, બરાબર, અને તમારે એક વ્યાપક જવાબ લાવવો હોય તો તમે જો આ રીતે ગણી શકો તો વ્યાપક મેથડ. પહેલા તો તમે એટલું ચેક કરો કે વાંદરો અહીંયા સ્થિર લટકી શકે કે નહીં. જો વાંદરો ત્યાં સ્થિર હોય અથવા તો નિયમિત ગતિ કરતો હોય તો t ઇક્વલ ટુ mg હોય, જે હમણાં આપણે આગળ વાત કરી, t ઇક્વલ ટુ mg વાળું એટલે 400 ન્યૂટન. એટલે એટલું ફાઇનલ થઈ ગયું કે તે ત્યાં સ્થિર લટકી શકે. મતલબ કે સ્થિર પણ રહી શકે અને નિયમિત ગતિ પણ કરી શકે. મતલબ કે તમારો આ જે છે નિયમિત ઝડપ વાળો, બરાબર, એમાં તો દોરડું કોઈ દિવસ તૂટે નહીં. એટલે સી તો નીકળી ગયો, દોરડું કોઈ દિવસ તૂટે નહીં. હવે હું પ્રવેગ ગોતી લઉં કે મહત્તમ કેટલા પ્રવેગથી એ ઉપર ચડે. સીધી વાત છે, સમજો ઉપર જે ચડશે ને ત્યારે એ બળ નીચે લગાડશે. એટલે વાંદરો ઉપર જ્યારે ચડવાનો હોય ને, ઉપર ચડતો હોય ને પ્રવેગી ગતિ, ત્યારે જ શક્યતા છે કે દોરડું તૂટે. નીચે ઉતરતો હોય ત્યારે કંઈ દોરડું તૂટવાની શક્યતાઓ નથી. પડે ખબર? તો ઉપર જ્યારે જતો હોય ત્યારે દોરડાને નીચે ખેંચે કે નહીં? નીચે ખેંચશે, બરાબર. તો સમજો કે ધારો કે ઉપર તરફ બળ લાગે છે t મેક્સિમમ, મહત્તમ તણાવ લઈ લઈએ. વાંદરો ગતિ કરે છે ઉપર એ જેટલા પ્રવેગથી. તો જો શું લખાશે હવે? ઉપર ગતિ થાય તો t મેક્સિમમ -mg બરાબર ma. બોલો ખબર પડે? તો હું a ને કરતા બનાવું તો t મેક્સિમમ -mg બાય m લખાય. તો ચલો t મેક્સિમમ કેટલા આવ્યા? 600 માઇનસ mg આપણે ગણ્યા કેટલા થયા? 400 અને દળ કેટલું છે એનું? 40. તો a બરાબર 200
ભાગ્યા 40 કેન્સલ થાય તો એ બરાબર 10 મીટર સેકન્ડ માઇનસ 2. એ કેટલા મળશે? માફ કરજો, 5 મીટર સેકન્ડ માઇનસ 2. હવે આમાં તમે તણાવ મહત્તમ લીધું તો પછી આ એનો પ્રવેગ પણ છે ને મહત્તમ હોય. મતલબ કે વાંદરો જે છે એ મહત્તમ 5 મીટર સેકન્ડ માઇનસ 2 ના પ્રવેગથી બરાબર ઉપર ચડી શકે છે, દોરડું તૂટે નહીં. મહત્તમ 5 મીટર સેકન્ડ માઇનસ 2 ના પ્રવેગથી એ ઉપર તરફ ચડી શકે છે. તો હવે જો તમારે ગણતરી ખાલી 2 જ કરવી પડી, આટલી ગણતરી કરીને તમને જવાબ મળી ગયો. કેમ? તમારો પ્રવેગ જે છે એ 5 તમારો પ્રવેગ છે 5 થી વધારે જેમાં આવશે એમાં તૂટી જાય. તો 5 થી વધારે જો આમાં છે 6, અને સીધી વાત છે કે આમાં જ દોરડું તૂટે. તો ઓલું ઇન્ડિવિજ્યુઅલ ગણતરી ન કરો. હવે સમજો તમને આ જ જવાબમાં આમાં જ તમને બરાબર ઉપર ચડે છે એવું કીધું છે, તો આમાં જ તમને 6 આપ્યા, 7 આપ્યા, 8 આપ્યા, 9 આપ્યા, તો તમે શું 4 વાર ગણતરી કરશો આવી? એની જગ્યાએ તમે વ્યાપક રીતે ગણી નાખો. પહેલા સ્થિર છે ત્યારે ચેક કરી લો દોરડું તૂટે કે નહીં, અને પછી નિયમિત ઝડપથી અચળ પ્રવેગથી ઉપર જતો હોય એનું ચેક કરો. બરાબર? આ કયું? અચળ પ્રવેગ સાથે ઉપરની તરફ. આટલું તમે ચેક કરો એટલે તમને તરત જ આનો જવાબ મળી જાય. તમારે 4 ગણવા પડે નહીં. તો આપણી એક્ઝામમાં તમે કોઈ પણ મેથડ કરી શકો. આ કરો તોય ચાલશે, આ કરશો તોય ચાલશે, કારણ કે મને ખબર છે કે આ મેથડથી પણ દાખલો થાય. બોલજો, ખબર પડી? ઓકે, ચાલો.